મિત્રો, કોન્સ્ટેબલ 2025 ની પરીક્ષામાં પૂછાયેલો ટકાવારી પ્રકરણનો એક બહુ જ સરસ પ્રશ્ન શું છે? તો કે એ ની આવક બી ના 60% જેટલી છે અને બી ની આવક સી ના 80% જેટલી છે. તો સી ના ટકાવારી તરીકે એ ની આવક કેટલી છે? તો આવો પ્રશ્ન તમને પૂછ્યો હોય ત્યારે તમારે શું લેવાનું? તો સી ની જે આવક છે એ મેં 100 ધારી લીધી. કેમ 100 ધારી? તો કે બી ની આવક સી ના 80% જેટલી છે. તો સી ની આવક 100 હોય તો બી ની આવક છે એ કેટલી થઈ જશે? 80. અને પછી શું પૂછ્યું છે? એ ની આવક બી ના 60% જેટલી. તો બી જે છે એની આવક 80 છે, તો 80 ના મારે 60% લેવા પડે. 80 ના 60% લઈશ ત્યારે 0 0 કેન્સલ થઈ જશે, 8 6 48 થશે. તો એની આવક 48 થશે. હવે આપણને પૂછ્યું છે સી ના ટકાવારી તરીકે એની આવક કેટલી? તો સી ની આવક 100 હોય તો એની આવક 48 હોય, તો આપણો જવાબ 48% આવે. તો 48% ઓપ્શન ડી ની અંદર આપેલો છે. મિત્રો, જો તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને મેથ્સ અને રીઝનિંગના ફ્રી ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપવા માંગો છો તો આજે જ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરો શૈલેષ પટેલ ઇન્સ્ટિટ્યૂટ એપ્લિકેશન. આભાર.